તું એમ સમજે છે કે એની પાછળ કોઈ છે નહીં? જુઓ લાખાભાઈ, કાન ખોલીને સમજી લે. તારી આ મેલી રમત બંધ કર, નહીં તો તારી બોલતી બંધ કર. પ્રેમ એનું વાત નથી. પ્રેમ આ મારો પ્રોબ્લેમ છે. ઓકે, લગભગ કંઈ ઓછું પડ્યું? તે વીજળી શું કહ્યું? આજે 13મી તારીખ નથી. અને 2 દિવસ પછી ખરેખર 13મી તારીખ છે, ત્યારે શું જવાબ આપીશ? ચોખ્ખી ચટ ના. એટલે અત્યારે તો જુઠ્ઠું બોલે, બરાબર? પણ માથેથી ભલા તો ટળી ને. જો પ્રેમ, આમાં ટાળમટોળ, બહાના, જૂઠ વગેરેની જરાય સ્થાન નથી. ઠીક છે, હવેથી આ ભૂલ પણ નહીં થાય. ગુડ. ચલો, તારે જે કંઈ કહેવાનું તે યોગ્ય રૂપે, નિખાલસતા અને પ્રમાણિકતાપૂર્વક કહેવાનું છે, સમજો? હા હા ઠીક છે, હવે ભૂલ નહીં થાય. હવે તો હદ. શાની, હું તો ક્યારની તૈયાર છું. તું અંદર જા. અરે પણ તમે કીધું ને, તું અંદર જા. ટપોરે, જો મારું નામ સફળ કુમાર છે, અને જો મારી સાથે વાત કરવી હોય તો મારા યોગ્ય નામે જ બોલાવવો પડશે. ઓહો, આવું રૂપાળું નામ તો હું ભૂલી જ ગયો હતો. શ્રીમાન સફલ કુમાર, લઠ્ઠા કિંગના દરબારમાં પધારવાની કૃપા કરશો. બોલો. બોલવા જેવું બાકી શું રાખ્યું છે તે? હે, આ ગરીબ બાળકને બગડાનું વરુ બનાવી રહ્યો છે. તે શું તું એને વળગી ગયો છે? હા, તું એમ સમજે છે કે એની પાછળ કોઈ છે નહીં? જુઓ લાખાભાઈ, કાન ખોલીને સમજી લે. તારી આ મેલી રમત બંધ કર, નહીં તો તારી બોલતી બંધ કર. પ્રેમ એનું વાત નથી. પ્રેમ આ મારો પ્રોબ્લેમ છે. બાળ ના બાળ, નહીં તો ખોજી દે. તમે મારા સમ, તમે મારા સમ. જો 7 વાર હું જેલ ગયો છું. હજી વધુ એક વાર. નહીં, શાંત થાવ લગાભાઈ, શાંત થાવ. પ્રેમ, તું ચૂપ રહે. તું જે ડબલો નહીં કરતું, તું જાય લગાભાઈ, એના વતી હું માફી માંગુ છું. અરે હોય કઈ, તું તો મારા ખોળે દીધેલો દીકરો છે. જો તારી બાને જ્યોતિષ પાસે લઈ જવાની છે, સમજ્યો? હું રાજી છું, તમે આને કાંઈ નહીં કરતા. પ્રેમ તું લગાભાઈ, તમે બેસો ને. શા માટે આવ્યો છે તું અહીંયા? નથી જાણતો. ચાલ્યો જા, મને તારી જરૂર નથી. તું મને છોડીને ચાલ્યો જઈશ? હા, મારી બધી સુખ સુવિધાઓ છોડીને હું તારી શાંતિ કુંજની ગંધાતી ઓરડીમાં રહેવા આવ્યો હતો. શા માટે જાણે છે? કારણ કે મેં એક બીડું ઝડપ્યું હતું. મારો ભ્રમ તૂટી ગયો. રામ, આ ભ્રમ. કૂતરાની પૂંછડી સીધી કરવી બહુ સરળ છે, પણ તને માનવ બનાવવો બહુ જ મુશ્કેલ છે પ્રેમ. એનું કારણ તું જાણે છે? કારણ કે તારા રગે રગમાં, તારા નસે નસમાં ગુલામી ભરેલી છે, ગુલામી. તારા હૃદયનો એક એક ધબકાર ચીસો પાડીને કહે છે કે તું ગુલામ જન્મ્યો છે, તું ગુલામ બનીને જીવીશ, અને તારું મૃત્યુ પણ એક ગુલામનું મૃત્યુ હશે. પ્રેમ, મેં મારો હાર સ્વીકાર કરી લીધો છે, અને તું વાસ્તવિકતાનો સ્વીકાર કરી લે.
તું તો સમાજની સામે યુદ્ધે ચડ્યો અને તારા માથાના દુખાવે તને જમીન દોષ કરી દીધો. મારા દીકરા, લે આ 2 ગોળી ખાઈ લે. મેં શું ગુનો કર્યો છે? તેના મનમાં સમજે છે શું તેના વગર મારું જીવન ધૂળધાણી થઈ જશે. ઓમ શાંતિ. Hello? Hello? Aso? Harry from India. Pico taco. Aso? Aji. Aso? Chiu. આ મારા બેટા જાપલા એ કોમેડિયન માણસો છે. આ મારા ફાફડા જલેબી ઓલી હોળીઓ આવે ને લાંબી એટલે ચોપસ્ટિક એની દેખાય છે લે. માલ છે ભાઈ સફર. માત્ર ટોક્યોની અંદર 2 લાખ નું વેચાણ છે એટલે આ ફાફડા જલેબીનું. હા ત્યારે એક્યુઝ મી 1 મિનિટ. હેલો, અરે કોણ? શ્રીવસ્તવ સાહેબ. 1 મિનિટ. શ્રીવસ્તવ ફ્રોમ લંડન. હા હેલો શ્રીવસ્તવજી. હા, હેરી ફ્રોમ ઇન્ડિયા. વોટ ન્યૂઝ? ડોન્ટ વરી and be happy. Yes. Huh? What do you say? Really? One minute. તું માનીશ? ત્યાં બ્રિટનની એક મોટી એક્ટ્રેસ છે ને, મોટી એક્ટ્રેસ. હા, એને આ મારા ફાફડા હોનાના બનાવ્યા અને હોનાનો આમ ગળાનો હાર બનાવ્યો. ને અમારી જલેબી છે ને, જલેબી એને એની ડિઝાઇનના તો આમ કાનમાં ઇયરિંગ પહેરે છે. કમાલ છે. ફાફડાના સોનાના હાર અને જલેબી. હેલો, યસ શ્રીવસ્તવ સાહેબ. હા, ડોન્ટ વરી. અરે આ આવતે વર્ષે અમારા ફાફડા જલેબીનું વેચાણ લગભગ 2 લાખ ટન. હા, મસ્કરી નથી કરતો. 2 લાખ ટનનું થઈ જશે. યસ. હાજી, મૂકું છું. થેન્ક યુ ફોર કોલિંગ. ઓકે. Excuse me. Hello? Yes. Really? What do you talk? Yeah? I'm very happy. Yeah. You phone me at night. Now I'm little bit busy. Okay. Surely. Keeping the phone down, Yes. હવે તો વાંચે આ ફોન. હવે અમારા આ ફાફડા જલેબીનું વેચાણ અને નવું બજાર ફ્રાન્સ અને જર્મનીમાં પહોંચી ગયું. એટલે ન્યાય પગ પેસારો કર્યો. શું વાત કરું? જર્મની અને ફ્રાન્સમાં પણ? ત્યારે હેલો, નોટ નાવ, વેરી બિઝી. ફોન મી આફ્ટરવર્ડ્સ. ઓકે. હવે મને કે મારા ગ્રેન્ડસન પ્રેમ કુમારના શું ખબર છે? બોલ. ખબર કઈ. એક કામ કરો, તમે તમારું બિઝનેસ પતાવી દો, પછી આપણે નિરાંતે વાત કરીએ. હા, 1 મિનિટ. અને માય બિઝનેસ ઇઝ ઓવર. હવે બોલજો. હાલો, ગયા મહિને તમે મને આપેલા 7,000 રૂપિયા. કેમ તું ઓછા પીડ્યા? બલકી 2,000 વધારે છે. હા, એ તો તું મારા પેમલા રે ઓલી ગંદાતી ઓરડીમાં રહેવા તૈયાર થયો ને, એટલે રાજી ખુશીથી મેં વધારી દીધા હતા. એ બદલ હું તમારો આભારી છું, પણ હું એ સ્વીકારી નહીં શકું. કેમ? અચાનક તને શું થઈ ગયું ભાઈ? પ્રેમને સુધારવો એ મારી શક્તિ બહારની વાત છે. એ ભાઈ, એક વખત તો મોટી ડંફાસો મારતો હતો. કે ગધેડા જેવા માણસને હું માણા બનાવી દઉં, એકદમ સુધારી દઉં. એટલે ઉંદરડા જેવા માણસને સિંહ જેવી ત્રાળ પાડતો કરી દઉં. અને અચાનક તારી ફેફડે ફેંતી ગઈ. જુઓ, હું ડંફાસો કોઈ દિવસ મારતો નથી. અને જો ભાઈ, તે મારા પેમલાને સુધારવા 1 વર્ષ માંગ્યું હતું.
કારણ કે તું મારા પ્રેમલાને ઓળખતો નતો. મેં એક ને બદલે તને 2 વર્ષ આપ્યા. શું કામ? કારણ કે હું મારા પ્રેમલાને બરાબર ઓળખતો હતો એટલે. અને જો ભાઈ 2 વર્ષની વાત જવા દે, માત્ર 2 મહિના હાચવી લે બસ. પણ મારાથી એક કામ કર આ રૂપિયા રાખ અને આ મહિનાથી તારો 3000 રૂપિયા પગાર વધારે, સમજો? આ લે, એક કામ કર, લે આ 10000 રૂપિયા આ મહિનાના અને આ બીજા 10000 આવતા મહિનાના એડવાન્સ તરીકે. બસ હવે રાજી? તમારા 20000 વધુ ડૂબશે. દીકરા એમ તો તું માને છે ને, પણ હું નથી માનતો એમ. એક કામ કર, લે ખા ફાફડા ખા. હા, ટટકાડ તું તારે. She must